વેપારી બેંક એના કાર્યો જોયા પછી હવે પાઠનો બીજો મુદ્દો છે મધ્યસ્થ બેંક, જેની આપણે વિગતે હવે પછી ચર્ચા કરીએ. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક અસ્તિત્વમાં હોય છે, જેને દરેક દેશમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. ભારતમાં મધ્યસ્થ બેંક છે, ઇંગ્લેન્ડમાં મધ્યસ્થ બેંક છે, અમેરિકામાં મધ્યસ્થ બેંક છે. એટલે ટૂંકમાં જેટલા જ દેશો અસ્તિત્વમાં છે એટલી મધ્યસ્થ બેંકો આપણને જોવા મળે છે. આ દરેક દેશની તમામ બેંકોની કામગીરી લગભગ સરખી હોય છે. થોડા ઘણા કાર્યો એના જુદા જુદા હોય છે, પણ એની આપણે ચર્ચા અહીં કરવાની થતી નથી. આજે દેશની મધ્યસ્થ બેંક છે એની કામગીરી તો કે ભાઈ પહેલી સંચાલનની કામગીરી છે, મૂલ્યાંકનકારની કામગીરી છે અને અંકુશની કામગીરી બજાવે છે. બેંકો કઈ રીતે કામ કરે છે, બેંકોની કામ કરવાની પદ્ધતિ કઈ છે અને બેંકો જે કામ કરે છે એની ચકાસણી કરે છે અને ચકાસણી ઉપરથી અંકુશ અમુક પ્રમાણમાં મૂકે છે. આ આખી એક પ્રક્રિયા આરબીઆઈ દ્વારા, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે આપણા દેશની મધ્યસ્થ બેંક છે, એના દ્વારા કામગીરી બજાવવામાં આવે છે. મધ્યસ્થ બેંક ગ્રાહકોના, એટલે કે પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. આપણો હક છે, કારણ કે આપણે દેશના નાગરિક છીએ, તો આપણા કેવા પ્રકારના હક છે એની માહિતી પ્રકાશિત કરે છે અને એના દ્વારા આપણે આપણું હિત કઈ રીતે સાચવી શકીએ અને બેંકો આપણને કઈ રીતે મદદ થઈ શકે એની વિશેની માહિતી આ બેંક આપણને પૂરી પાડે છે, જેથી કરી ગ્રાહક છે એ પોતાના હેતુઓ સિદ્ધ કરી શકે, પોતાની જાળવણી પણ કરી શકે. જેના માટે આ મધ્યસ્થ બેંક છે એ કામગીરી બજાવતી હોય છે. આરપી કેન્ટ નામના અર્થશાસ્ત્રી દ્વારા આ રીતે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન થાય છે. એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત સાથે માટે અર્થતંત્રના નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. પહેલી જ વસ્તુ કહે છે, આખા દેશનો ભાર સોંપવાની વાત થાય છે, કારણ કે બે શબ્દ આવ્યા, વિસ્તરણ અને સંકોચન, જે પૈસાની વાત થાય છે, નાણાકીય અર્થતંત્રની વાત થાય છે, માંગ અને પુરવઠાના શબ્દની અહીં ચર્ચા કરવામાં આવી છે. પૈસાનું એટલું બેલેન્સ દેશની અંદર હોવું જોઈએ કે જેથી કરીને દેશના તમામ આર્થિક વ્યવહારો સરળ રીતે થઈ શકતા હોય. એટલે પૈસાની સંપૂર્ણ જાળવણીની જે પ્રક્રિયા છે એ કરતી સંસ્થા એટલે મધ્યસ્થ બેંક, એવા શબ્દથી અહીં આરપી કેન્ટ આપણને દર્શાવે છે કે એવી સંસ્થા જે લોકોનું હિત જાળવી શકતી હોય, લોકોના વ્યવહારો કરવા માટે પૈસાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી પણ જે સંસ્થા ઉપાડતી હોય એને આપણે મધ્યસ્થ બેંક કહી શકાય. મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક, જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર, બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે. આ એના થોડા કાર્યની આપણે ચર્ચાઓ કરવાની થાય છે. પ્રોત્સાહન એટલે શું, નાણાં બજાર એટલે શું, બેન્કિંગ ક્ષેત્રની કામગીરી અને કઈ રીતે મદદ કરવી, આ બધાની આપણે અહીં ચર્ચા કરવાની થાય છે. તથા દેશના આર્થિક હિત એટલે તેજી અને મંદી, જે મુખ્ય કોની ઉપર આધારિત છે તો કે ભાઈ નાણાકીય સ્થિરતા એની ઉપર આધારિત છે. તો નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંકનું આપણને જોવા મળે છે, જેને અંકુશિત પુરવઠા એવા શબ્દનાથી પણ આપણે ઓળખાવી શકાય. તો જેની આપણે અહીંયા ચર્ચા કરીએ. સમગ્ર અર્થતંત્ર પર નાણાંની હેરફેર અનેક અસરો ઊભી થાય છે. જ્યારે પૈસા એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં, બીજા ક્ષેત્રમાંથી ત્રીજા ક્ષેત્રમાં જાય છે ત્યારે અર્થતંત્ર ઉપર એની અસર પડે છે. ક્યારેક અર્થતંત્ર વિસ્તરણ પામે છે અને ક્યારેક અર્થતંત્ર સંકોચનની પરિસ્થિતિમાં આવે છે.
એટલે કે તેજી અને મંદીના સમયગાળામાં ફેરફાર થતો જોવા મળે છે. તો આની વચ્ચે સંચાલન સાધવાની પ્રક્રિયા, સંકલન કરવાની પ્રક્રિયા એ આ મધ્યસ્થ બેંકની છે. એટલે કે વૃદ્ધિ અને વિકાસને અસર પહોંચાડનાર પરિસ્થિતિને નિયંત્રિત કરવી. કારણ કે આપણો દેશ વિકાસશીલ દેશ છે, ઝડપથી વિકાસ સાધતો દેશ છે. તો આ વિકાસની પ્રક્રિયામાં કેમ આગળ જવું એ મધ્યસ્થ બેંક વિચારે છે. એમાં વૃદ્ધિ કરવા માટે છે એ કેવા કેવા સાધનની જરૂરિયાત ઊભી થાય છે, કેવા પ્રકારની નીતિ વ્યૂહરચનાઓ ઘડવી પડશે, નિયંત્રણ મૂકવું પડશે, એની સાથે મધ્યસ્થ બેંક કાર્ય કરે છે. નાણાકીય વ્યવહારના નિયંત્રણ, નાણાંના મૂલ્યની જાળવણી આ મુખ્ય મુદ્દો છે. જવાબદારી પણ મધ્યસ્થ બેંક ઉપાડે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. એટલે અહીંયા જે કંઈ આપણે ચર્ચા કરી મિત્રો, પ્રસ્તાવના રૂપ બાબતો છે. જવાબદારીની વાત થઈ, નાણાં બજારની વાત થાય છે. આ સિવાય આપણે જ્યારે વાત કરીએ સંચાલનની વાત થાય છે, મૂલ્યાંકનકારની વાત થાય છે. તો આ બધી પરિસ્થિતિની અંદર મધ્યસ્થ બેંક કઈ રીતે કાર્ય કરે છે, મધ્યસ્થ બેંકના કાર્ય કયા પ્રકારના હોય છે, આ બધી જ ચર્ચાઓની અહીં આપણે સ્પષ્ટતા સાથે રજૂઆત કરવાની થાય છે. અર્થતંત્રને ચલાવવા માટે કેવા પ્રકારની નીતિ જરૂરી છે, જેને નાણાકીય નીતિ કહે છે. બેંકોની ઉપર દેખરેખ રાખવાની પ્રક્રિયાની પણ ચર્ચા કરી છે. મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે. એટલે પોતે વિકાસના કાર્ય કરે છે એવું નથી, બેંકોને વિકાસના કાર્ય કરવા માટે છે સલાહ સૂચન આપે એવું નથી. આ બેંક દેશના અર્થતંત્રને ચલાવવા માટે જે કોઈ સરકાર હોય, આ સરકારને પણ પૈસાનું કઈ રીતે આયોજન કરવું અને એ આયોજન દ્વારા દેશમાં ગરીબી છે, બેરોજગારી છે, આવકની અસમાનતા છે, એની અંદર કઈ રીતે ઘટાડો કરી શકાય, કેવા પ્રકારના અંકુશો મૂકી શકાય, અથવા તો જે વ્યવહારો સંચાલન કઈ રીતે થઈ શકાય, એની પણ અહીં બેંક દ્વારા છે એ સરકારને માહિતી આપવામાં આવે છે. અને એની સાથે જ આપણે અહીં આખા વ્યવહારની ચર્ચા કરવાની થાય છે કે ભાઈ મધ્યસ્થ બેંક છે દેશની અંદર કેવા પ્રકારના કાર્ય કરે છે, એનો વ્યવહાર કેવા પ્રકારનો હોય છે, લોકોનું હિત જાળવવા માટે કેવી કામગીરી બજાવે છે. આ સિવાય બેંકોની કામગીરી માટે નાણાકીય નીતિ કઈ રીતે ઘડે છે એની પણ આપણે અહીં ચર્ચા કરવાની થાય છે. ભારતની જે મધ્યસ્થ બેંક છે, જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવે છે, જે 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કંપની ધારા મુજબ, બેન્કિંગ ધારા મુજબ આરબીઆઈની સ્થાપના થઈ, જે શેડ્યુલ બેંકની અંદર આપણે જોઈ ગયા હતા. 1934ની બીજી અનુસૂચિ મુજબ જે બેંકો સ્થપાયેલી હોય, પ્રવેશેલી હોય, એની અહીંયા વાત થાય છે. અહીંયા પણ આપણે 1934ના બેન્કિંગ ધારાની વાત થઈ. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935ના દિવસે થઈ. આ બેંક જ્યારે સ્થપાણી ત્યારે ખાનગી ક્ષેત્રની બેંક હતી અને બેંક પાસે 5 કરોડ રૂપિયાનું ભંડોળ હતું અને પોતાની કામગીરીની શરૂઆત કરેલી. સમય જતાં કામગીરી વધતી ગઈ અને બેંકને એક ટેકા સ્વરૂપે પણ જરૂરિયાત હતી, જેથી કરીને સરકાર 1 જાન્યુઆરી 1949ના રોજ આ બેંકનું છે એ રાષ્ટ્રીયકરણ કર્યું. આ રાષ્ટ્રીયકરણ થતા દેશની એક મુખ્ય બેંક તરીકે અસ્તિત્વમાં આવી. એટલે કે જે ખાનગી ક્ષેત્રની બેંક હતી, આ ખાનગી ક્ષેત્રની બેંક સમય જતા થોડા જ વર્ષોમાં પોતાની કામગીરી, પોતાની સદ્ધરતા ને કારણે છે એ દેશની એક મોટી બેંક તરીકે અસ્તિત્વમાં આવી અને જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આખા દેશની સર્વોચ્ચ બેંક તરીકેની કામગીરી બજાવતી જોવા મળે છે. એટલે કે ખાનગી ક્ષેત્રમાંથી સરકારના એક એજન્ટ તરીકેની ભૂમિકા બજાવતી સંસ્થા એટલે આરબીઆઈ. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે.
એટલે કે ભારતના જેટલા રાજ્ય છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જેટલા તાલુકા છે, જેટલા જિલ્લાઓ છે, નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે, આ બધાની અંદર જેટલી જ બેંકો આવેલી છે, એ શિડ્યુલ બેંકની જેટલી બેંકો, વેપારી બેંકોની, સહકારી બેંકની વાત થઈ, વિદેશી બેંકોની વાત થઈ, આ બધા જ ઉપર દેખરેખની જે કામગીરી છે, નિયંત્રણની કામગીરી છે, એ તમામ સ્વરૂપની જવાબદારી કોની છે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જોવા મળે છે. સાથે સાથે આપણા ભારતની જે નાણાકીય નીતિ ઘડવામાં આવે છે, જે પંચવર્ષીય યોજનાઓ બનાવવામાં આવે છે, વાર્ષિક યોજનાઓ બનાવવામાં આવે છે, તેની અંદર પણ પોતાની મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળે છે. અને એની અંદર સરકારને એક ટેકારૂપ, એક સામાન્ય વસ્તુઓ જે કહી શકાય, ગરીબી, બેરોજગારી, આવકની અસમાનતાઓ માટે એની વિશે માહિતગાર કરતી સંસ્થા પણ આપણને જોવા મળે છે. તો આવી બેંક જે છે એ કેવા પ્રકારના કાર્ય કરે છે એની થોડી ઘણી આપણે અહીંયા ચર્ચા કરીએ. ભારતની સર્વોચ્ચ બેંક આરબીઆઈ ઘણા બધા કાર્ય કરે છે. એમાં પહેલું જ કહે છે આરબીઆઈની નાણાકીય જવાબદારીઓ છે. તો કેવા પ્રકારની જવાબદારી છે નાણાકીય, એની ચર્ચા કરીએ તો આરબીઆઈ ₹2 અને ₹2થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની જવાબદારી આરબીઆઈની છે. ₹2 અને ₹2થી વધુની ચલણી નોટો, એટલે ₹5, ₹10, ₹20, ₹50, ₹100, 1000, 2000, એ જેટલી ચલણી નોટો આવે છે ₹2 અને એની ઉપરની કિંમતની, એ તમામ નોટો છે એ આરબીઆઈ પોતે છાપકે અને બજારમાં ચલણ ફરતું મૂકે છે. જ્યારે ચલણી સિક્કાઓ અને ₹1ની નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છાપતું નથી. જે ભારત સરકારના નાણાં ખાતા દ્વારા છાપવામાં આવે છે, પણ બહાર પાડવામાં આવે છે, પણ એની જાળવણી, એનો અંકુશ બજારમાં ફરતું મૂકવાની પ્રક્રિયા આરબીઆઈની જોવા મળે છે. એટલે ભારત સરકારનું નાણાં ખાતું ભલે સિક્કાઓ છાપતું હોય, ચલણી નોટની ₹1ની નોટ છાપતું હોય, પણ એને બજારમાં જે મૂકવાની પ્રક્રિયા છે, એને નિયંત્રણ રાખવાની પ્રક્રિયા, એની વહેંચણી કરવાની જે જવાબદારી છે, એ કોણ નિભાવે છે? આરબીઆઈ નિભાવતી જોવા મળે છે. એટલે આ રીતે ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે. સરકારની બેન્કર તરીકેનું કાર્ય, પોતે બેંક છે પણ સરકારના બેન્કર તરીકેની કાર્યની ભૂમિકા પણ જોવા મળે છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, બેંક પોતાના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. સરકારી બેંક છે એ આપણે અગાઉ જોઈ ગયા. દેશની મધ્યસ્થ બેંક છે, સર્વોચ્ચ બેંક છે, એ પણ જોઈ ગયા. પણ અહીં એક વિશેષ કાર્ય અમે દર્શાવ્યું છે કે ભાઈ સરકારને સલાહ આપે છે, સરકારને કાર્ય કઈ રીતે કરવું, પૈસાના વ્યવહારો કઈ રીતે કરવા, એમ ખાલી કેન્દ્ર સરકાર નહીં, રાજ્ય સરકારોને પણ સલાહ આપવાનું કાર્ય કરે છે. અને એના દ્વારા પૈસાની જાળવણી, પૈસાનો અંકુશ, બેલેન્સ કઈ રીતે રાખવું, દેશના અર્થતંત્રને પ્રગતિ તરફ કઈ રીતે લઈ જવું, એની માહિતી આપે છે. આ સિવાય મધ્યસ્થ બેંક સરકાર વતી બોન્ડ બહાર પાડે છે. આ સિવાય સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, ₹1ની નોટ વગેરેનો વહીવટ કરે છે અને સરકારને જુદા જુદા સ્વરૂપે ધિરાણ પણ આપે છે. કારણ કે મોટા આર્થિક વ્યવહારો સરકારને લોકોના હિત માટે કરવાના હોય છે, એટલે વધારેમાં વધારે ભંડોળની જરૂરિયાત ઊભી થાય છે. એની માટે આરબીઆઈ પોતાની પાસે રહેલા ભંડોળનો ઉપયોગ કરે છે અને જે તે સરકાર જે તે સમયે જેવા પ્રકારની જરૂરિયાત હોય એવા પ્રકારનું ધિરાણ આપી દેશના આર્થિક વિકાસમાં વૃદ્ધિ કરવા માટે છે એ મદદ કરતી સંસ્થા પણ જોવા મળે છે. બેંકોની બેંક અથવા અંતિમ સહાયક તરીકેનું કાર્ય. સર્વોચ્ચ બેંક છે એટલે બેંકોની બેંક એવો શબ્દ તો મિત્રો આપણે મૂકી શકીએ, કારણ કે શિડ્યુલ બેંકો જેટલી સ્થપાઈ છે એ બધી જ આ 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના
બેંક ધારા મુજબ સ્થાપવામાં આવે છે. એટલે બેંકોની બેંક એવો શબ્દ તો કહી શકાય, કારણ કે અમે નિયમનકારની ભૂમિકા ભજવે છે, દેખરેખ કરે છે, અંકુશ મૂકે છે, સંચાલન કરે છે. બેંકો કઈ રીતે કામ કરે છે એનો રિપોર્ટ પણ માંગી શકે છે. એટલે બેંકોની બેંક એવો શબ્દ અહીં દર્શાવવામાં આવે છે. વેપારી બેંકોને ધિરાણ કઈ રીતે કરવું, અને ધિરાણ કરવા માટેની જે નીતિ છે એ પણ કોણ રચના કરે છે? તો કે ભાઈ મધ્યસ્થ બેંક રચના કરે છે. અગાઉ આપણે વેપારી બેંકની શાખ સર્જનની પ્રક્રિયા જોઈ ગયા, તો એમાં રોકડ અનામતનું મિત્રો પ્રમાણ આપણને જોવા મળેલું. તો એ રોકડ અનામત કોણ નક્કી કરે છે? તો કે રિઝર્વ બેંક નક્કી કરે છે. અને એ તેજી મંદીના સમયમાં કઈ રીતે રાખવું, ઉદ્યોગ ધંધાની આર્થિક પ્રવૃત્તિ છે એ વિકાસ તરફ લઈ જવી કે થોડીક મંદી તરફ રાખવી, એની આખી જે પ્રક્રિયા છે એ કઈ રીતે નક્કી કરવી, એટલે કે ફુગાવાનું સંચાલન કઈ રીતે કરવું, એ માટે આ રોકડ અનામતનું જે પ્રમાણ છે એની નીતિ નક્કી થાય છે. અને વેપારી બેંકોને એને નિયમ અનુસાર ધિરાણ કરવું પડે છે. એટલે નાણાકીય નીતિનું સંચાલન, એની દિશા કેવા સ્વરૂપની હોવી જોઈએ એ પણ નક્કી કરે છે. આ સિવાય વ્યાજના દર પણ આદેશિત છે, રિઝર્વ બેંક નક્કી કરે છે. જુદા જુદા વેપારી બેંકો છે, શિડ્યુલ બેંકો છે, લોકો પાસેથી કઈ રીતે વ્યાજ વસૂલ કરવું, લોકોને કઈ રીતે વ્યાજ આપવું, કેવા પ્રમાણમાં આપવું, એની આખી જ પ્રક્રિયા જે છે એ વખતો વખત છે એ આરબીઆઈ દ્વારા છે બહાર પાડવામાં આવતી હોય છે. આ સિવાય અંતિમ સહાયકની જવાબદારી નિભાવે છે. નાણાકીય અછત ઊભી થાય છે, અને નાણાકીય અછત ઊભી થાય છે ને ત્યારે દેશની આ હિત માટે, લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ બેંક આગળ આવે છે. હમણાં જ આપણને ખબર છે, થોડા સમય પહેલા મિત્રો, યસ બેંકની નાણાકીય જે સ્થિરતા છે એ થોડીક ડામાડોળ આપણને જોવા મળેલી, કે પોતાની પાસે હોય એની કરતાં વધુ ધિરાણ થઈ ગયું હોય, અને ધિરાણની જે રકમ છે પાછી ન મળી હોય મુદત પૂરી થતા પણ, તો બેંકના આર્થિક વ્યવહારમાં થોડીક નાણાકીય કટોકટી ઊભી થાય છે. એવા સમયે લોકોનો વિશ્વાસ જાળવી રાખવો છે, બેંકનો વિશ્વાસ જાળવી રાખવો છે, તો મધ્યસ્થ બેંક આગળ આવે છે. અને બેંક થોડાક અંકુશો મૂકે છે, નિયંત્રણો મૂકે છે, અને એ બેંક ફરી પાછી સદ્ધર કઈ રીતે થઈ શકે એની પણ સંપૂર્ણ કામગીરી બજાવે છે. અને બેંક પોતે પોતાના આર્થિક વ્યવહારો લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકે, લોકોને કઈ રીતે વિશ્વાસમાં લાવી શકે, એવી એક એની પ્રક્રિયા જોવા મળે છે. એટલે અંતિમ સહાયક તરીકેની કામગીરી પણ આપણે અહીં દર્શાવી શકાય. આ સિવાય શાખ નિયમનની કામગીરી, શાખ પ્રતિષ્ઠા જેને કહી શકાય, નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રક્રિયા તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. કારણ કે આ એક જ અગત્યનો મુદ્દો છે. શાખ સર્જન જો જરૂરિયાત કરતા વધુ થઈ જાય તો બેંકો નફાકીય પ્રવૃત્તિ ઘટતી જાય છે, અને પોતાની આર્થિક પરિસ્થિતિ છે ધીમે ધીમે કેવી પડે છે? નબળી પડતી જાય છે. એટલે શાખ નિયમન કરવું એક અગત્યનો મુદ્દો છે, જે રોકડ અનામતના જુદા જુદા પ્રમાણ આધારિત છે. એ આરબીઆઈ વેપારી બેંકો પર નિયંત્રણ મૂકતી હોય છે, જેના આધારે પુરવઠાનું સંચાલન થઈ શકે છે. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય, દેશના વિકાસ માટે વિદેશી હુંડિયામણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એનું પ્રમાણ નક્કી હોય છે, પ્રમાણ આધારિત આપણે કામ કરવાનું હોય છે. હુંડિયામણ એક શબ્દની વાત થાય છે, ખરેખર હુંડિયામણ દર શબ્દ છે. એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા એટલે હુંડિયામણ દર. પણ અહીંયા હુંડિયામણના શબ્દની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે કાયદાકીય રીતે સ્થિર રાખવાની વાત થાય છે. એની આખી પ્રક્રિયાને કઈ રીતે દર્શાવવી. જ્યારે દેશની અંદર આપણે ચર્ચા કરતા હોય, વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય છે. આ એમનેમ નક્કી નથી થતો. પહેલાનો સમય એવો હતો કે સરકાર નક્કી કરતી, પણ હવે બજારના જે બે મુક્ત પરિબળો છે, માંગ અને પુરવઠો, એના આધારે જુદા જુદા જે ચલણ છે એના ભાવ નક્કી થાય છે. એક
ડોલર બરાબર 70 રૂપિયા, $1 બરાબર 75 રૂપિયા, $1 બરાબર 65 રૂપિયા. આ જે ભાવની આખી પ્રક્રિયા થાય છે ને, એ માંગ અને પુરવઠાના પરિબળ આધારિત નક્કી થાય છે. તો આપણા દેશનો જે રૂપિયો છે એનું મૂલ્ય જાળવવું એ ખૂબ જ અગત્યનું છે. એ મૂલ્ય જાળવવા માટે ખુલ્લા બજારમાં ઘણી વખત આ બેંક જામીનગીરીની ખરીદી અને વેચાણ કરે છે, હુંડિયામણની ખરીદી અને વેચાણ કરે છે, અને એના આધારે ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવી રાખવાની પ્રક્રિયા આ બેંક કરે છે. એટલે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય એવો શબ્દ કહી શકાય, કારણ કે ભારતનું જે ચલણ છે એનું મૂલ્ય દેશના ચલણની સામે જાળવી રાખવાની વાત થાય છે. બીજા દેશના ચલણો સાથેની પ્રક્રિયામાં આપણા દેશનું મૂલ્ય ઘટી ન જાય ચલણનું, એ જવાબદારી કોની છે? આરબીઆઈની દર્શાવવામાં આવી છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે, તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે. કારણ કે હમણાં જ મેં કીધું, જથ્થો જાળવી રાખવો સદ્ધરતા માટે, અને એની માટે દેશની આવન જાવનની જે પ્રક્રિયા છે ચલણની, એની ઉપર નિયંત્રણ જરૂરી છે. એટલે આયાતકારો છે, નિકાસકારો છે, કેવા પ્રકારે આયાત કરે છે, કેવા પ્રકારે નિકાસ કરે છે, દેશમાંથી કેટલું વિદેશી ચલણ વિદેશમાં જાય છે અને વિદેશની પાસેથી કેટલું ચલણ ભારતમાં આવે છે, આ આખી જે પ્રક્રિયા છે એ કેવા પ્રકારે થાય છે એની ઉપર આરબીઆઈની નિયંત્રણની નીતિ જોવા મળે છે, જેથી કરીને વધુ ચલણ વિદેશમાં ન જાય, આપણા દેશમાં ચલણ ઓછું ન થાય, અને આપણા દેશની આર્થિક પરિસ્થિતિ આપણે જાળવી શકીએ એની માટેની અહીં એક પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. આ સિવાય આપણે વાત કરીએ તો આરબીઆઈના બિન નાણાકીય કાર્ય છે. બિન નાણાકીય કાર્યની જ્યારે ચર્ચા કરીએ ત્યારે એવું કહે છે અહીંયા નિયમન અને દેખરેખની કામગીરી છે. આરબીઆઈ ભારતમાં સમગ્ર મૂડી બજાર ઉપર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમનકારની ભૂમિકા ભજવે છે. આખું અર્થતંત્ર પૈસા આધારિત ચાલે છે, ખરીદી વેચાણના માધ્યમથી ચાલે છે. સરકાર કઈ રીતે ખર્ચ કરે છે, વ્યક્તિ કઈ રીતે ખર્ચ કરે છે, બેંકો કઈ રીતે ખર્ચ કરે છે, એની સંપૂર્ણ માહિતી આ બેંક રાખે છે. જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણની વાત થાય, કામ કરવાની પદ્ધતિ બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે, કારણ કે વિકાસની વાત થાય છે. શાખાઓ જ્યાં સુધી સદ્ધર નહીં થાય ત્યાં સુધી બેંકોનો વિકાસ થઈ શકતો નથી. એટલે શાખાઓને સદ્ધર કરવા માટે એને કેવા પ્રકારની નીતિની રચના કરવી જોઈએ, કેવા પ્રકારની બેંકને કામગીરી બજાવવી જોઈએ, લોકોને કઈ રીતે વિશ્વાસ જાળવવો, લોકોને કઈ રીતે બેન્કિંગ ટેવ પડાવવી, એની માટેની પદ્ધતિઓનો વિકાસ કરવા માટે છે આ આરબીઆઈ જુદા જુદા છે માધ્યમ દ્વારા લોકો અને બેંકોને માહિતી આપતી હોય છે, સરકારને માહિતી આપતી હોય છે, અને આખી જ કાર્ય દેખરેખની ભૂમિકા જોવા મળે છે. પ્રોત્સાહન માટેના કાર્ય આપણા દેશમાં આજે પણ અનેક લોકો બેંકના અંદર ખાતા ખોલાવ્યા નથી. કારણ એક જ છે કે આપણા દેશની અંદર હજી ગ્રામીણ અર્થવ્યવસ્થા અને ગ્રામીણ વિસ્તારમાં મોટા ભાગના લોકોનો વસવાટ જોવા મળે છે. અસંગઠિત નાણાં બજાર ઉપર પણ ઘણા બધા લોકો આધારિત છે, કારણ કે દેશમાં શિક્ષણ અને શિક્ષણ આધારિત વિકાસની પ્રક્રિયા હજી થોડી ઓછી છે, જેના કારણે અશિક્ષિત લોકો છે. ઘણા શિક્ષિત પામેલા છે પણ જૂની રૂઢિમાં રાચતા હોય છે, જૂની પરંપરાઓમાં રાચતા હોય છે, જેથી કરીને આ બેન્કિંગ ક્ષેત્ર સાથેના વ્યવહારોથી કેવા હોય છે? અજાણ હોય છે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે. રોજબરોજના વ્યવહારોમાં, આર્થિક વ્યવહારોમાં આ બેન્કિંગ ક્ષેત્રનો ઓછો ઉપયોગ કરનાર લોકો જોવા મળે છે. જેથી શું થાય છે તો કે ભાઈ વિનિમયની સાચી નોંધ થઈ શકતી નથી.
ખરીદી વેચાણની જે આખી પ્રક્રિયા છે એની સાચી નોંધ ન થાય, અને આની સાચી નોંધ થઈ શકે નહીં, જેથી શું થાય છે તો કે આપણા દેશના વિકાસ માટે જે અગત્યનું માધ્યમ છે રાષ્ટ્રીય આવક, એ રાષ્ટ્રીય આવકની સાચી જાણકારી આપણને મળી શકતી નથી. એટલે આપણા દેશની અંદર રાષ્ટ્રીય આવક છે એ જો વધે તો જ વિકાસ થાય. તો એની માટે લોકોને બેન્કિંગ ટેવો પડાવવી પડશે, બેંક વિશે માહિતી આપવી પડશે, લોકોને જાગૃત કરવા પડશે, અને જાગૃત કરવા માટેના પ્રયત્ન આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. કઈ રીતે તો કે હવે ધીમે ધીમે આરબીઆઈ બેંકોને શહેરી વિસ્તાર પૂરતી મર્યાદિત રાખવા માંગતી નથી. આ બેંકો છે એ ગ્રામીણ ક્ષેત્રમાં પહોંચવી જોઈએ, ગામડાઓની અંદર વધુમાં વધુ શાખાઓનો વિકાસ થવો જોઈએ, અને ત્યાં લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ કે ભાઈ સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે પ્રયત્ન કરવા. કારણ કે સંગઠિત નાણાં બજાર એ લોકોનું હિત છે, લોકોની જાળવણી છે, લોકોના સામાન્ય હિતોનું રક્ષણ છે. અસંગઠિતની અંદર શું થાય છે? વધુ વ્યાજ હોય છે, જ્યારે સંગઠિતની અંદર વ્યાજ કેવું હોય છે? ઓછું હોય છે. પરિણામે લોકોની આર્થિક જે પરિસ્થિતિ છે એની ઉપર અસર થતી નથી. એટલે લોકોના વિશ્વાસમાં લાવવા માટે, એને પ્રોત્સાહન આપવા માટેની અહીં કામગીરી પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. સમાવેશી વિકાસ માટેના કાર્ય. ભારતમાં આર્થિક ભિન્નતા છે, ગરીબ ધનિક વચ્ચેનું અંતર છે, ગ્રામીણ અને શહેરી વિસ્તાર વચ્ચે પણ ઘણી બધી ભિન્નતા રહેલી છે, જેમાં વાહન વ્યવહારને લગતી, સેવાકીય ક્ષેત્રને લગતી, આ સિવાય જીવન ધોરણને લગતી પણ ભિન્નતા આપણને જોવા મળે છે. તો આ વધુ હોવાને કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તન આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનનો લાભ મળવો જોઈએ. એટલે કે નાના વર્ગથી લઈને મોટા વર્ગ સુધી આ તમામ લોકોને આ સુવિધા પ્રાપ્ત થાય એની માટેની વાત થાય છે. તો એની માટે શું કરવું? તો કે ભાઈ દરેક લોકોને બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડવાનો સતત પ્રયત્ન કરવો, અને એની સાથે જોડાશે તો જ આ બધા જ લોકોને છે આ તમામ સુવિધાઓનો લાભ આપણે આપી શકીએ. એટલે આરબીઆઈ છે એ ગ્રામીણ વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, આ દરેકની અંદર જે લોકો છે સંગઠિત ક્ષેત્રના છે, અસંગઠિત ક્ષેત્રના છે, એ બધાને એક સાથે મેળવી અને બધાની સાથે જે આર્થિક પ્રવૃત્તિ થાય છે એ એક સરખા માધ્યમથી થાય એવી ચર્ચા અહીંયા કરવામાં આવી છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્ર જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગાર માટે તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો છે વગેરે માટે ખાસ ધિરાણની વ્યવસ્થા જરૂરિયાતના સમયે એને મળી રહે, કોઈ પણ પ્રકારના વધારાના વ્યાજ વગર. કારણ કે આ ઉદ્યોગો દેશમાં રોજગારી વિકાસ માટેના ઉદ્યોગો છે, એટલે આને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે સરળતાથી ધિરાણ પ્રાપ્ત થાય એવી એક આખી વ્યવસ્થા ઊભી કરવાની પણ જવાબદારી આરબીઆઈની દર્શાવવામાં આવેલી છે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી, કારણ કે બેંક એના કાર્ય, બેંકના હેતુઓ, પૈસાની દેખરેખ, હેરફેર, આ બધા વિશેની માહિતી લોકો સુધી તો હોવી જ જોઈએ. લોકોને જાગૃતતા વધારવા માટેના પ્રયાસો કરવા જોઈએ. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજના એનું એક આપણે ઉદાહરણ લઈ શકાય કે જેના થકી અત્યારે ગ્રામીણ વિસ્તારના ઘણા બધા લોકોએ બેંકમાં ખાતું ખોલાવ્યું છે, જેનાથી લોકોની બચત પણ ધીમે ધીમે વધતી જાય છે, અને એના માધ્યમથી સરકારની જુદી જુદી યોજનાઓથી પણ માહિતગાર થતા ગયા છે. એટલે આરબીઆઈ દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે. બેંકોના જે ગ્રાહકો છે એ ગ્રાહકોનું હિત, એનો હક એના દ્વારા એને પ્રાપ્ત થઈ શક્યો છે. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે, કારણ કે નિયમમાં અવારનવાર ફેરફાર થાય, વિકાસની પ્રક્રિયાઓ જેમ જેમ વધતી જાય છે ને તેમ તેમ બેન્કિંગ ક્ષેત્રની પ્રવૃત્તિ છે એને સુધારવા માટેના નિયમો, કાયદાઓ, એના સંશોધનની અંદર ફેરફાર કરવો પડે છે. એટલે આરબીઆઈ દરેકના આ જે નાણાકીય આંકડાઓ છે, નિષ્ણાંતોના લેખો છે, પોતાની વેબસાઇટ ઉપર અવારનવાર મૂકે છે, જેથી દરેક વ્યક્તિઓ છે એ
આના માધ્યમથી દેશની પરિસ્થિતિ, બેન્કિંગ ક્ષેત્ર, નાણાકીય નીતિ, દેશની જે તેજી મંદીની પરિસ્થિતિ છે, ગરીબી છે, બેરોજગારી છે અથવા તો અન્ય માહિતીઓ પણ જાણી શકે. એટલે સામાન્ય વ્યક્તિઓ આનું વાંચન કરી શકે એ માટે વિના મૂલ્યે બોર્ડ આરબીઆઈની વેબસાઇટ ઉપર છે એ આ માહિતીઓ છે પ્રકાશિત કરવામાં આવે છે, જે સામાન્ય લોકો પણ વાંચી અને આ તમામ પ્રકારની છે એ કામગીરીથી માહિતગાર થઈ શકે એવા પ્રકારનું કાર્ય છે એ આરબીઆઈ દ્વારા બજાવવામાં આવી રહ્યું છે. મધ્યસ્થ બેંક. આગળનો ટોપિક છે નાણાકીય નીતિ, અને આપણે ચર્ચા કરવાની થાય છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન, નિયંત્રણ કરવા અંગેની નીતિ. બેલેન્સની વાત થાય છે. જેટલા પ્રકારે પૈસાની અર્થતંત્રમાં જરૂરિયાત છે એટલા જ પ્રકારે પૈસા અર્થતંત્રમાં હોવા જોઈએ. આ બંને વચ્ચે સંકલનકારની જે નીતિ અસ્તિત્વમાં હોય એને આપણે નાણાકીય નીતિના નામથી ઓળખાવી શકાય. એટલે માંગ અને પુરવઠાની જે પ્રક્રિયા છે એ જ અહીંયા સંકલનની ભૂમિકા ભજવે છે. નાણાંની માંગ અને નાણાંના પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં બે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ફુગાવો કે મંદી સર્જાય છે. ફુગાવો કે મંદી જ્યારે સર્જાય છે ત્યારે લોકોનું હિત જળવાતું નથી. સામાન્ય લોકો જે છે, નિમ્ન વર્ગના લોકો છે, એના શોષણની નીતિમાં વૃદ્ધિ થાય છે, વધારો થાય છે. એટલે એને નિયંત્રિત રાખવા માટે અહીં નાણાકીય નીતિ અસ્તિત્વમાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે જ્યારે ફુગાવો કે મંદીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવે. એટલે ડોલર સામે રૂપિયાનું જે મૂલ્ય છે એને અસર પહોંચે છે. એને અસર ન પહોંચે એટલા માટે નાણાકીય નીતિ એ ખૂબ જ અગત્યની કામગીરી બજાવે છે. તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. અસ્થિરતા આવે એટલે શું થાય? તો કે દેશની વિકાસની ગતિ ધીમી પડે છે. વિકાસમાં પીછેહટની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. માટે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે. અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દેશના વિકાસમાં એક ધારો વધારો થાય, સતત એમાં વૃદ્ધિ થાય, સતત એમાં પ્રગતિ થાય એવા પ્રકારની જે નીતિની રચના એટલે નાણાકીય નીતિ. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને જે જુદા જુદા સ્વરૂપે નિયંત્રિત કરવાનો હતો. પરંતુ સમય જતાં હાલના સમયમાં જ્યારે નાણાકીય નીતિનો ઉપયોગ શાખ સર્જનની જે પ્રક્રિયા છે, વેપારી બેંકોની જે નફો કમાવાની નીતિ છે એની પર નિયંત્રણ રાખવાની ચર્ચા થાય છે. અગાઉના સમયમાં આવું કોઈ નિયંત્રણ હતું નહીં, પણ એનું જે પ્રમાણ જાળવી રાખવાની વાત હતી. પરંતુ અત્યારનો આધુનિક યુગ છે, નફા સાથેની પ્રક્રિયા વધતી ગઈ છે. એટલે એની ઉપર નિયંત્રણ રાખવા માટે, એટલે કે શાખ સર્જન ઉપર નિયંત્રણની જે ભૂમિકા છે એની માટે નાણાકીય નીતિ એક ખૂબ જ અગત્યનો ટોપિક છે. સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો નાણાકીય નીતિ એટલે નાણાકીય સત્તા દ્વારા. તો પહેલી જ વસ્તુ, નાણાકીય સત્તા કોની પાસે છે? તો કે ભાઈ આપણે એવું કહી શકીએ આરબીઆઈ પાસે છે. કારણ કે નાણાકીય નીતિ કોણ નક્કી કરે છે? આરબીઆઈ. અને આપણે ટોપિક પણ કયો ભણીએ છીએ? મધ્યસ્થ બેંક આરબીઆઈ. એટલે આપણે એવું કહી શકીએ કે નાણાકીય સત્તા આરબીઆઈ દ્વારા લેવાયેલા એવા સભાન પગલા, સભાન એટલે કેવા? જાળવીને, વિચારીને લેવામાં આવેલા પગલા જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન આવે. જથ્થો કેટલો છે, બજારમાં કેટલો ઉપલબ્ધ છે એમાંથી, અને લોકો કેવા પ્રકારે ખર્ચ કરે છે એની અંદર કેવું પરિવર્તન આવે છે. આ આખી બેલેન્સની જે પ્રક્રિયા લાવવાની નીતિ એટલે નાણાકીય નીતિ.
સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા સામાન્ય દેશની જે નીતિ છે એની વાત થાય છે. દેશનો જે વિકાસ છે આર્થિક એનું હિત કેવા પ્રકારનું છે, કઈ રીતે સિદ્ધ કરવું એની વાત થાય છે. સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. બે પ્રકારના મિત્ર સાધનો છે, ગુણાત્મક અને પરિમાણાત્મક. ગુણાત્મક અને પરિમાણાત્મક સાધનો દ્વારા જે બેલેન્સ સાધવાની પ્રક્રિયા અસ્તિત્વમાં આવે છે ને એને નાણાકીય નીતિના નામથી ઓળખવામાં આવે છે. સરળ શબ્દમાં કહીએ તો દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અને અંગેની જે નીતિ છે એને નાણાકીય નીતિ કહેવાય છે. લોકોનું હિત પણ જાળવવાનું છે, દેશનો આર્થિક વિકાસ જાળવવાનો છે અને આના દ્વારા જે આરબીઆઈ દ્વારા નિયંત્રણ આધારિત પુરવઠો અંકુશિત રાખવા માટે જે કાર્ય કરે છે એને નાણાકીય નીતિના નામથી ઓળખવામાં આવે છે. તો આ નાણાકીય નીતિના જે મુખ્ય સાધનો કેવા છે તેની વાત કરીએ. એમાં પહેલું કહે છે પરિમાણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર ઊભી કરે છે એટલે એને સામાન્ય સાધનો પણ કહે છે કે જે દરેક ક્ષેત્ર છે, ખેતી છે, ઉદ્યોગ છે, સેવા છે, આ બધા ઉપર અસર કરતું પરિબળ છે એટલે એને પરિમાણાત્મક સાધનો પણ કહી શકાય અથવા સામાન્ય સાધનથી પણ ઓળખી શકાય છે. પહેલો જ શબ્દ છે બેંક રેટ. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે છે, પૈસાની કટોકટી અનુભવે છે, ક્યારે એવું થાય? જ્યારે બેંકોએ પોતાની ક્ષમતા કરતા વધુ ધિરાણ કર્યું હોય, જામીનગીરીઓ ખરીદી હોય, એવા સમયે અછત ઊભી થાય છે. ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે, ઉછીના માંગે છે. ત્યારે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળામાં ધિરાણ જે વ્યાજના દરે કરે છે તેને બેંક રેટના નામથી ઓળખવામાં આવે છે. બેંક રેટ એટલે બેંકનો વ્યાજ દર એવો શબ્દ પણ મૂકી શકાય. રેટ એટલે વ્યાજ. તો સામાન્ય વસ્તુની વાત થઈ, કારણ કે આપણે જેવું કહીએ કે ભાઈ લોકોને પૈસાની જરૂર હોય છે એવું નથી. સમય જતાં બેંકોને પણ આવા પ્રકારના ધિરાણની જરૂર પડે છે, કારણ કે એ પણ લોકોની જેમ ખર્ચ કરે છે. જેમ લોકો મકાન ખરીદે છે એમ બેંકો જામીનગીરીઓ ખરીદે છે. જેમ આપણે બેંકમાંથી ધિરાણ લઈને ઉદ્યોગ ધંધામાં રોકાણ કરીએ છીએ એમ વેપારી બેંકો આપણી થાપણો છે એમાંથી ધિરાણ કરતી જોવા મળે છે. એટલે આવા સમયે જ્યારે એને અછત ઊભી થાય ત્યારે આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું ધિરાણ લે છે અને જે વ્યાજના દરે આ ધિરાણ લે છે એને બેંક રેટના નામથી ઓળખવામાં આવે છે. આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. વ્યાજના દરમાં વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે. અહીં શબ્દ આવ્યો જો. આરબીઆઈ વેપારી બેંકો પાસેથી જ્યારે વધુ વ્યાજ વસૂલ કરે ત્યારે વેપારી બેંકો શું કરશે? પ્રજા પાસેનો વ્યાજના દરમાં વધારો કરશે. એટલે આપણને લોન મોંઘી પડશે. એટલે આપણને લોન મોંઘી પડે, વધુ વ્યાજ છે, આપણે વ્યાજની ચૂકવણી કરી શકીએ એમ નથી એવું આપણને લાગે તો આપણે બેંકમાંથી ધિરાણ કેવું લઈશું? ઓછું. એટલે ધિરાણનું પ્રમાણ કેવું થાય? ઓછું થાય છે. અને ધિરાણ ઓછું થાય એટલે બજારમાં પૈસા કેવા ફરે? ઓછા. પરિણામે શું થાય? નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઘટે છે. આર્થિક વ્યવહારો કેવા થઈ જાય છે? ઓછા થઈ જાય છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે. એટલે અર્થતંત્રમાં જ્યારે તેજી ખૂબ જ વધારે હોય, કિંમતો ખૂબ વધતી હોય, માંગ ખૂબ વધારે હોય, નાણાકીય આવક જ્યારે લોકોની વધી ગઈ હોય વાસ્તવિક આવક કરતાં, ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને એવા સમયે આરબીઆઈ આવા નિયંત્રણો અંકુશમાં મૂકે છે જેથી ફુગાવો ઓછો થાય. મંદી હોય
ત્યારે તેનાથી ઉલટું કરવામાં આવે છે, તેજી તરફ જવું છે. તેજી તરફ જવું છે તો બેંક રેટ ઘટાડે. બેંક રેટ ઘટશે એટલે વેપારી બેંકોને ધિરાણ સસ્તું મળે. વેપારી બેંકોને ધિરાણ સસ્તું મળે એટલે વેપારી બેંકો લોકો પાસેથી ઓછું વ્યાજ વસૂલ કરશે, અને ઓછું વ્યાજ વસૂલ કરે છે એટલે આપણને લોન ધિરાણ સસ્તી મળે છે. પરિણામે આપણે બેંકમાંથી ધિરાણ કેવી લઈશું? વધુ. અને વધુ ધિરાણ લઈએ એટલે બજારોના અર્થતંત્રમાં જુદી જુદી પ્રવૃત્તિઓમાં પુરવઠો ઠલવાય. પરિણામે અર્થતંત્રમાં પૈસાની હેરફેર કેવી થશે? વધશે, જેથી કરીને મંદીમાંથી આપણે ધીમે ધીમે દૂર આવી શકીએ. જ્યારે નાણાંના માંગ કરતા પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે, અને તેથી ઉલટું હોય તો મંદી સર્જાય છે. અર્થતંત્રમાં સામાન્ય આપણે એવું ગણીએ કે 5,000 કરોડની જરૂર છે, માંગ છે, પણ પુરવઠો 5,000 કરોડની જગ્યા 8,000 કરોડનો હોય તો ફુગાવો થાય, કારણ કે લોકોની જરૂરિયાત કરતા પૈસા વધી ગયા. પણ એવું હોય કે 5,000 કરોડની જરૂર છે અને અર્થતંત્રમાં 4,000 કરોડ જ છે, તો માંગ કરતા પુરવઠો ઓછો, એટલે મંદી એવો શબ્દ અહીં દર્શાવી શકાય. બેંક રેટ ખૂબ જ નીચો હોય તો એને સસ્તા નાણાં નીતિ કહેવાય છે, અને બેંક રેટ જો વધુ હોય તો એને મોંઘા નાણાં નીતિ એવા શબ્દથી ઓળખવામાં આવે છે. એટલે વ્યાજના દર આધારિત આ બે નીતિની અહીં રચના થાય છે. રેટ ઓછો તો સસ્તા નાણાં નીતિ, અને રેટ વધુ તો મોંઘા નાણાં નીતિ એવો શબ્દ અસ્તિત્વમાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નક્કી કરે છે. એટલે બેંક રેટનું મહત્વ થોડું ઘટી ગયું છે, કારણ કે એમાં લાંબા ગાળાની પ્રક્રિયા છે. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે એ ટૂંકા ગાળાની પ્રક્રિયા દ્વારા નક્કી થાય છે. એટલે હવેના સમયની અંદર જ્યારે વાત કરીએ છીએ તો ટૂંકા ગાળામાં નિયંત્રણની ખૂબ જ જરૂર છે, કારણ કે સરળતાથી આખો વ્યવહાર કરી આપે છે. અર્થતંત્રમાં માંગ અને પુરવઠાનું નિયંત્રણ કરી આપે છે. એટલે સમય જતાં હવે શું છે તો કે ભાઈ બેંક રેટના સ્થાને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અસ્તિત્વમાં છે. આ બંને જોતા પહેલા બેંક રેટની એક સામાન્ય માહિતી છે, કોષ્ટક સ્વરૂપે આપણે અહીં જોઈ શકાય કે જુદા જુદા સમયની અંદર બેંક રેટ કેટલો હતો એની વાત કરી શકાય. તો અહીંયા કોઈ એક સમયની અંદર 1953ની વાત કરીએ તો 3.5 છે, 2016માં 7ની આજુબાજુ જોવા મળે છે. તો કોઈ એક સમય 1981માં 10%, 1991માં 12%ની આજુબાજુ જોવા મળે છે. તો આના આધારે તમે સસ્તા નાણાં નીતિ અને મોંઘા નાણાં નીતિનો શબ્દ સરળતાથી સમજી શકો. ત્યાર પછીનો શબ્દ છે બેંક આધારિત રેપો રેટ અથવા તો રિવર્સ રેપો રેટ. આ બંને ઉલટી પ્રક્રિયા છે. એક જ પ્રક્રિયાને થોડીક ઉલટી કરી નાખો એટલે બીજી પ્રક્રિયા થઈ જાય છે. જોઈએ આ બંને. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે, જો અહીંયા શબ્દ ઈ જ છે, ઉપર આપણે એવું જોઈ ગયા હતા બેંક રેટની અંદર કે વેપારી બેંકોને લાંબા ગાળા માટે, પણ અહીંયા શબ્દ મૂકી દીધો છે વેપારી બેંકોને ટૂંકા સમયગાળા માટે. એટલે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ માટે નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ પાસે નાણું લે છે, અને આરબીઆઈ જે વ્યાજના દરે બેંકોને આવું નાણું આપે તેને રેપો રેટ તરીકે ઓળખાવી શકાય. વ્યાખ્યા એની જ છે, ઉપરની જ વ્યાખ્યા છે, પણ ઉપર એવો શબ્દ હતો લાંબા સમય માટે, એની જગ્યાએ શબ્દ કયો થઈ જાય છે ટૂંકા સમય માટે, ટૂંકા ગાળા માટે. બીજો કોઈ તફાવત દર્શાવવામાં આવ્યો નથી. અને જે વટાવનો દર વસૂલ કરવામાં આવે એને જ શું કહેવાય છે? બેંક રેટના નામથી ઓળખવામાં આવે છે. ટૂંકમાં જો અહીંયા ચર્ચા કરીએ તો ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે, અને આ વટાવનો દર એટલે શું કહેવાય? રેપો રેટ. કારણ કે વેપારી બેંકો પાસે ઘણી બધા જામીનગીરીઓ હોય છે, પોતે પણ નફાના હેતુથી કામ કરે છે. એટલે જ્યારે એને આવી કાંઈ પૈસાની તંગી સર્જાય, કટોકટી સર્જાય, અને વેપારી બેંક પાસેથી એને
પૈસા ઉછીના જોતા હોય ત્યારે શું કરશે તો કે ભાઈ પોતાની પાસે રહેલી જામીનગીરીઓ આરબીઆઈને વેચી દે. આરબીઆઈ એના બદલામાં વેપારી બેંકના પૈસા આપશે, પણ શરત એ હોય છે કે આરબીઆઈ એ જામીનગીરી સાચવી શકે છે, ખાલી પોતે એનો કોઈ આર્થિક વ્યવહાર કરી શકતી નથી. કારણ કે વેપારી બેંકો જ્યારે જામીનગીરી પાછી માંગે છે ત્યારે આરબીઆઈને જામીનગીરી પાછી આપવી પડે છે. એ શરતે આ જામીનગીરીઓનો વ્યવહાર અહીં થતો જોવા મળે છે અને એના દ્વારા આ વ્યવહાર થાય. ફુગાવાના સમયે રેપો રેટ વધારે હોય છે, કારણ કે ફુગાવો એટલે ભાવ વધારો, અને આ ભાવ વધારાના સમયમાં બહુ ધિરાણની સવલતની જરૂરિયાત હોય, કારણ કે લોકો પાસે પૈસા કેવા હશે, ઓછા હશે. માટે વેપારી બેંકો ઓછું ધિરાણ કરવા માંગે છે અને પ્રજાને કઈ રીતે અંકુશિત કરવા એની વિશે વિચારે છે. તો શું કરવું? તો અહીં કહે છે ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, વધુ વ્યાજ કોની પાસેથી વસૂલ કરશે? વેપારી બેંકો પાસેથી. જેથી વેપારી બેંકો છે ઓછું ધિરાણ આરબીઆઈ પાસેથી લેશે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે છે. આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે છે. એટલે અર્થતંત્રમાં ફુગાવોને ડામવા માટે, પુરવઠો ઘટાડવા માટે આ નીતિ અમલમાં છે. ફરી વખત એ જ વસ્તુને ધ્યાનમાં લઈએ. ઉપર આપણે બેંક રેટમાં પણ આ શબ્દ જોઈ ગયા હતા, વ્યાજના દર આધારિત. અહીંયા પણ એ જ શબ્દ પાછો ધ્યાનમાં લીધો છે. આરબીઆઈ જ્યારે બેંક રેપો રેટ વધારે છે, રેપો રેટ વધે એટલે વેપારી બેંકો ઓછું ધિરાણ લેશે. તેને બજારમાં ધિરાણ ઓછું આપવા માટે શું કરવું પડે? તો કે ભાઈ લોકો પર વ્યાજનો દર વધારવો પડશે, અને વ્યાજનો દર વધારે એટલે ફરી પાછું લોકો પણ ધિરાણ કેવું લેશે? ઓછું. આ રીતની પ્રક્રિયા છે. મંદીના સમયે આનાથી ઊંધું થઈ જાય. કેવું? તો કે ભાઈ વેપારી બેંકો છે એને વ્યાજનો દર કેવો થઈ જાય? ઓછો. એટલે આરબીઆઈ વેપારી બેંકો પાસે રેપો રેટ ઘટાડશે, તો વેપારી બેંકો લોકો પાસે રેપો રેટ ઘટાડે. એટલે આ બંને પ્રક્રિયા જોવા મળે છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ છે, કારણ કે આરબીઆઈ પણ ઘણા બધા પ્રકારના કાર્ય કરે છે, એને પણ અમુક પ્રકારના પૈસાની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે એ વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે ટૂંકા ગાળા માટે, અને આવા રેટને રિવર્સ રેપો રેટથી ઓળખવામાં આવે છે. એટલે રેપો રેટ વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે, એટલે આરબીઆઈ વ્યાજ વસૂલ કરશે. અહીંયા ઉલટું થાય છે, આરબીઆઈ વેપારી બેંક પાસેથી ધિરાણ લે છે, એટલે વેપારી બેંક છે એ આરબીઆઈ પાસેથી શું કરશે? વ્યાજ વસૂલ કરશે. એટલે પહેલા આરબીઆઈ વ્યાજ લેતી હતી, હવે આરબીઆઈ વ્યાજ આપે છે. વ્યાજ આપે છે ને એટલે શબ્દ મુકાય છે રિવર્સ રેપો રેટ, એવો શબ્દ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય એટલે આરબીઆઈ વેપારી બેંકોને વધુ વ્યાજ આપતી હોય ને, ત્યારે શું થાય? તો કે વેપારી બેંકો આરબીઆઈને લોન આપવા માટેનું આકર્ષણ થાય છે. કારણ કે આરબીઆઈ દેશની મુખ્ય બેંક છે, મુખ્ય સંસ્થા છે, જાહેર બેંક છે. એટલે વેપારી બેંકો છે એ લોકોને પૈસા નહીં આપે, લોકોને ધિરાણ નહીં આપે, ઓછું આપશે, કારણ કે રિવર્સ રેપો રેટનો દર વધારે છે અને પૈસાની પાછી સલામતી છે. એટલે શું થાય? તો કે ભાઈ આરબીઆઈને ધિરાણ કરશે, લોકોને ધિરાણ ઓછું કરશે. એટલે અર્થતંત્રમાં પૈસા કેવા ફરશે? ઓછા ફરશે. અને આરબીઆઈ વધુ પૈસા લેશે, વ્યાજ વધુ આપે છે. ફરી પાછી જ્યારે વેપારી બેંકોની જરૂર હોય ત્યારે વેપારી બેંકો પોતે ધિરાણ કરેલી લોન છે એ આરબીઆઈ પાસેથી પાછી માંગી શકે. આવા પ્રકારની એક નીતિની ચર્ચા થાય છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે, રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે ઊંધી પરિસ્થિતિ થાય. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે વેપારી બેંકો આરબીઆઈને ઓછું ધિરાણ આપે અને લોકોને ધિરાણ કેવું આપશે? વધુ ધિરાણ આપે, અને એના દ્વારા પુરવઠાનું સંચાલન થતું જોવા મળે છે. અહીં કોષ્ટકની અંદર રેપો રેટ અને રિવર્સ રેપો રેટની થોડીક તમે માહિતી જોઈ શકો કે ભાઈ જાન્યુઆરી, માર્ચ, ઓગસ્ટ
ના જુદા જુદા વર્ષો 2006, 2010 અને 2016ના સમયમાં કેવા પ્રકારના રેપો રેટ અને રિવર્સ રેપો રેટ હતા, એના આધારે ક્યારે લોકોએ ધિરાણ વધારે લીધું હશે, ક્યારે વેપારી બેંકોને વધારે ધિરાણ આપ્યું હશે, એની અહીંયા તમે માહિતી જોઈ શકો છો. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે. શું કામ વિશિષ્ટ જોગવાઈ છે એની ચર્ચા કરીએ તો કહે છે, જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના એટલે કે અછતના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતા વધુ હોય છે. 2016ની અંદર આ દર 7% હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં શબ્દ જ મૂકવામાં આવ્યો છે. સતત કપરા સંજોગોમાં, સતત એટલે ઘણી વખત શું થાય કે આરબીઆઈના જે નિયમો છે એની પાલન કરવાની નીતિ ઘણી બધી બેંકોમાં ઓછી હોય, ઝડપથી સદ્ધર થવું હોય, ઝડપથી વિકાસ તરફ આગળ વધવું હોય બેંકને, ત્યારે અમુક પ્રકારના નિયમોનું પાલન થતું ન હોય, એટલે નાણાકીય કટોકટી અનુભવે છે, પૈસાની અછત અનુભવે છે, ધિરાણ વધુ કરી દીધું હોય, જામીનગીરી વધુ કરી દીધી હોય, બજારની અંદર વેચાણ થઈ શકે એમ ન હોય જામીનગીરીઓનું, ત્યારે આરબીઆઈને છે આવી જામીનગીરીઓનું શું કરે છે, વેચાણ કરે છે નિર્ધારિત દરે, નક્કી કરેલા દરે, અને એના દ્વારા જે રેપો રેટ કરતા વધુ છે એ વ્યાજ વસૂલ થાય છે. પરિણામે શું થાય, બેંકોની સદ્ધરતામાં ધીમે ધીમે વધારો કરી શકાય. એટલે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટે, બેંકોની પરિસ્થિતિને સ્થિર લાવવા માટે, લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ એક પ્રક્રિયા અહીં દર્શાવવામાં આવે છે. રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. શાક સર્જનની જે પ્રક્રિયા હતી ને એની ઉપર નિયંત્રણ લાવવા માટે આ રોકડ અનામતના ફેરફારની વાત અહીં દર્શાવવામાં આવી છે. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. કારણ અછતના સમયે આપણે હમણાં જોઈ ગયા, કટોકટીના સમયે શું થાય, કામ લાગે, વેપારી બેંકો મદદ કરી શકે એ માટેની આ જોગવાઈ છે. શરૂઆતના વર્ષોના આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણના 5%, લાંબા ગાળાની થાપણના 2% જેટલું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારથી આપણા દેશની અંદર ફેરફારો થયા છે ત્યારથી આ થાપણોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે કુલ થાપણના 3%થી લઈને 15%ની વચ્ચે સમય આધારિત, પરિસ્થિતિ આધારિત, તેજી અને મંદી આધારિત આ 3 થી 15%ની વચ્ચે નક્કી કરવામાં આવે છે. અવારનવાર રિઝર્વ બેંક નક્કી કરે છે, પરિસ્થિતિ આધારિત, નાણાકીય નીતિની જે ચર્ચા કરીએ છીએ એના આધારિત, તેજી આધારિત, મંદી આધારિત, સ્થિરતા આધારિત. આ અર્થતંત્રમાં કઈ રીતે લાગુ પાડવું એ દર વર્ષે નક્કી કરવામાં આવે છે. એટલે હવે રોકડ અનામતનું પ્રમાણ છે કેટલું છે, 3%થી લઈને 15%ની વચ્ચે આપણને જોવા મળે છે. આનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે, કારણ કે બેંકો પાસે પૈસા તો હોવા જ જોઈએ. રોકડ અનામત હાથ ઉપર તો પૈસા રાખવા જ પડે, કારણ કે બેંકનો મુખ્ય એક આપણે વ્યાખ્યાની અંદર શબ્દ જોઈ ગયા હતા, માંગણી કરતા ઉપાડી શકાય. એટલે જ્યારે લોકો બેંકમાં પૈસા લેવા માટે જાય છે ત્યારે બેંક પાસે એટલી રકમ તો હોવી જ જોઈએ કે લોકોને પરત આપી શકે, એટલે ગ્રાહકો છે એનો વિશ્વાસ જાળવી શકાય. અને એને માટે જ અહીં રોકડ અનામતના પ્રમાણમાં વખતો વખત છે એ ફેરફાર કરવામાં આવે છે. આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરે છે, તેજી મંદીનું આપણે અગાઉ જોઈ ગયા હતા. ફુગાવો છે, નિયંત્રણ કરવું છે, બજારની અંદર પુરવઠો ઓછો કરવો છે, તો શું કરવું, રોકડ અનામત વધારી દેવાનું. રોકડ અનામત વધી જાય એટલે બેંકોને વધારે પૈસા હાથ ઉપર રાખવા પડે, ધિરાણ કેવું થાય, ઓછું. એટલે શાક સર્જનની મર્યાદાના સ્વરૂપે પણ અહીંયા ધ્યાનમાં લઈ શકાય. શાક સર્જન ઓછું રહે એવી એક કામગીરી ફુગાવાના સમયે
રોકડ અનામતના પ્રમાણમાં વધારો કરીને લાવી શકાય. પરિણામે એક પ્રશ્ન એવો થાય છે કે અહીંયા ફુગાવો તો નીચે આવે છે, મંદીના સમયમાં આ પ્રમાણ પાછું કેવું કરવાનું? ઓછું. કારણ કે મંદીમાંથી તેજી તરફ જવું છે, અર્થતંત્રની પ્રગતિ કરવી છે. ફુગાવામાં ભલે તમે રોકડ અનામતના પ્રમાણમાં વધારો કરો, પણ મંદીના સમયે તમારે શું કરવું પડશે? રોકડ અનામતના પ્રમાણમાં ઘટાડો. અને રોકડ અનામતનું પ્રમાણ તમે ઘટાડો તો પ્રજાને ધિરાણ કેવું મળશે? વધુ. અને અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રમાં મૂડીરોકાણ થતું જોવા મળે છે, જેથી ફરી પાછી તેજીના સમયમાં વધારો કરી શકાય. કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ આ રોકડ અનામતના પ્રમાણ જેવી જ પ્રક્રિયા છે, પણ અહીંયા એવું કહે છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે પોતાની પાસે રહેલ જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણો જે છે એના 25% જેટલું મૂલ્ય નકદ એટલે કે રોકડમાં, જો રોકડમાં ન હોય તો સોનામાં, સોનાનો ન હોય તો જામીનગીરીના સ્વરૂપે રાખવું. જ્યારે પણ જરૂર હોય ત્યારે સોનું જામીનગીરી વેચી અને રોકડમાં રૂપાંતરિત કરી શકાય. એટલે 3 શબ્દ આપ્યા છે: મૂલ્ય નકદ, સોનું અથવા તો સરકારી જામીનગીરી. આ સ્વરૂપે જેને સંગ્રહ કરવામાં આવે એને કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કહે છે. એક વાક્યના સવાલની અંદર આ પૂછાઈ શકે. SLR ઊંચો હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય અને જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનાના રૂપમાં રહે છે અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. કારણ કે 100 રૂપિયા, તેમાંથી 25 રૂપિયા તો બેંકના રાખવા જ પડે, તો વધ્યા 75, એનું જ ધિરાણ થશે. પણ જો આ પ્રમાણ ઓછું હોય તો શું થાય? તો કે ઓછું હોય તો ધિરાણ વધશે. એટલે ધિરાણ કરવાની જે પ્રક્રિયા છે એની ઉપર નિયંત્રણ રાખવા માટે ઘણી બધી વખત આ કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે જે બેંકો પાસે ભંડોળ છે એ જામીનગીરીમાં વહી જાય છે, સોનામાં વહી જાય છે, અને એના દ્વારા શું થાય છે? સરકાર પોતાના કાર્ય કરે છે, સરકાર ખર્ચને પૂરો પાડવામાં પણ વપરાય છે. એટલે સરકારના ઘણા બધા કાર્યો હોય છે. રસ્તા બનાવવાના હોય, ચેકડેમ હોય, પુલ બાંધવાના હોય, રોજગારી યોજનાઓ છે. આ સિવાય પણ ગરીબ લોકોના હિત માટે, આરોગ્યની સારવાર માટે ખર્ચ કરવાનો હોય, ઘણા બધા કાર્ય પાછળ ખર્ચ કરવાનો હોય, ત્યાં કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. ખુલ્લા બજારના કાર્ય. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. અહીં આપણે ખુલ્લા બજારની વાત થાય છે. સરકારના જે કાર્ય છે એના આધારિત અહીંયા પ્રક્રિયા RBI કરે છે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓ ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. શું કામ? કે RBI ખરીદી કરી, કોઈ વસ્તુ ખરીદી, એટલે RBI સરકારને પૈસા ચૂકવવાની, સરકાર એ પૈસા લોકોની જરૂરિયાત પાછળ ખર્ચ કરશે, એટલે લોકોની સેવાઓ પાછળ ખર્ચ કરશે. પરિણામે બજારમાં પુરવઠો કેવો થાય છે? વધે છે. અને બજારમાં પુરવઠો વધતા લોકોની પાસે આવક વધે એટલે માંગ વધશે, એટલે અર્થતંત્ર તેજી તરફ જાય છે. જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. RBI જામીનગીરી વેચી દે છે. જામીનગીરી વેચે એટલે RBI પૈસા ભેગા કરે છે. પરિણામે અર્થતંત્રમાંથી પૈસા કેવા થશે? ઓછા. પુરવઠો ઓછો થશે અને આ સમયે પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે, એટલે અર્થતંત્રને સ્થિર રાખવા માટે. ભારતમાં 1991 પહેલા આ સાધનનો ખાસ ઉપયોગ થતો ન હતો. હવે આનો ઉપયોગ સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે અત્યારે અર્થતંત્ર માંગ અને પુરવઠા આધારિત નિર્ધારિત થઈ ગયું છે. સરકારના અંકુશ નીચે છે, પણ બજારના બે પરિબળો આધારિત આખી ચર્ચા થાય છે. એટલે આ પ્રક્રિયાની અંદર અત્યારે વૃદ્ધિ આપણને જોવા મળે છે. RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા
પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની પ્રક્રિયા. હવે હુંડિયામણ છે એને આપણે અગાઉ જોઈ ગયા હતા કે ભાઈ અમુક પ્રમાણમાં સરકાર પાસે હોવું જોઈએ, દેશ પાસે હોવું જોઈએ. એટલે ઘણી વખત આરબીઆઈ આયાત નિકાસની જે પ્રવૃત્તિ છે એની પર ચાપતી નજર રાખે છે. એવો એક શબ્દ આગળ જોઈ ગયા. એ જ વસ્તુને અહીંયા કીધી છે. જ્યારે દેશના વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારના આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થતા તેનું સરવૈયું ખોરવાય છે. ઘણી વખત આયાત વધી જાય એટલે આપણા પૈસા આપણી પાસેથી વિદેશમાં વધારે વયા જાય. ઘણી વખત નિકાસ બહુ વધારે હોય એટલે વિદેશી પૈસા જરૂરિયાત કરતાં ભારતમાં વધુ આવે. એટલે આ સરવૈયું છે ને અનબેલેન્સ જોવા મળે છે. બેલેન્સ જાળવી શકતા નથી. આવી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે શું કરે છે તો આરબીઆઈ હુંડિયામણની પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારની જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે. એટલે જો વિદેશી હુંડિયામણ વધી ગયું હોય તો શું કરશે? જામીનગીરી ખરીદે એટલે હુંડિયામણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. અને જો હુંડિયામણ ઓછું થઈ ગયું હોય તો જામીનગીરીના બજારમાં શું કરી દેશે? વેચી દેશે અને પૈસા પાછા ભંડોળ ભેગું કરશે. એટલે આ રીતે સમતુલા જાળવવાની વ્યવસ્થા અહીં દર્શાવવામાં આવી છે. એટલે નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાય તે માટે અહીં સ્ટરીલાઇઝેશનની નીતિ અસ્તિત્વમાં જોવા મળે છે. પરિમાણાત્મક સાધનો જોયા પછી ગુણાત્મક સાધનોની ચર્ચા. સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રમાં વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનનો ઉપયોગ કરે છે. નક્કી કરેલા ક્ષેત્રો હોય છે જેને ચોક્કસ ક્ષેત્ર કહેવાય છે, પણ અલગ અલગ ક્ષેત્રો પણ ઘણા છે જેની ચોક્કસતા નક્કી કરવા માટે એની આર્થિક પરિસ્થિતિને અસર બહુ ન પહોંચે એને સ્થિરતા લાવવા માટે આ ગુણાત્મક સાધનો છે વપરાય છે. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્ર માટે દેશના માટે આપણે તો દેશને માટે 3 ક્ષેત્ર જરૂરી છે એની માટે તર્કપૂર્વક વિચારપૂર્વક વપરાતા સાધનો. આ સાધનો બધા ક્ષેત્રને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા નથી. જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી અસર છે. જ્યારે પરિમાણાત્મક એક જ સાથે સમગ્ર દેશ ઉપર અસર કરે છે. ગુણાત્મક સાધનો સમગ્ર દેશ ઉપર એક સાથે અસર કરતા નથી. એટલે અહીંયા જુદી જુદી અસર પહોંચે છે. એટલે આને સામાન્ય પરિસ્થિતિ દર્શાવી શકાય નહીં. પહેલું કહે છે સલામતીની જરૂરિયાત. આપણે આપણી સલામતી માટે જેમ વીમો ઉતારીએ છીએ એમ બેંકો પોતે પોતાની સલામતી જોવે છે. એની માટે બેંકો વીમો ઉતારતી નથી, પણ શું કરે છે એની અહીંયા વાત આપણે સમજીએ. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંક રાખવી પડે છે. જો અહીં શબ્દ મૂક્યો, કટોકટી ન ઉદ્ભવે, બેંકો ફડસામાં ન જાય એ માટે બેંક જ્યારે શું કરે છે ધિરાણ આપે ત્યારે એ ધિરાણ પાછું કઈ રીતે લોકો આપશે, કઈ રીતે લોકો આ ધિરાણની ભરપાઈ કરી શકશે એની પહેલા ચકાસણી કરે છે અને પછી ધિરાણ આપે છે. આથી જ બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં હોય, થાપણો હોય, કાર હોય, ઘર હોય, જમીન હોય વગેરે સલામતી પેટે બાંહેધરી પેટે લખાવી લે છે. અને જ્યારે કોઈ ગ્રાહક કોઈ શરત ચૂકથી ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે જે કંઈ મૂકેલું હોય એ જપ્ત કરી ખુલ્લા બજારમાં વેચાણ કરી અને પોતે પોતાની રકમ છે એ પાછી મેળવી શકે. એટલે સલામતી માટેની અહીંયા વાત દર્શાવવામાં આવી છે. એટલે જામીનગીરી વગર મૂક્યા વગર કોઈ પણ વ્યક્તિને છે એ વેપારી બેંકો ધિરાણ આપતી નથી. એટલે મુખ્ય શબ્દ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રને સરખો વિકાસ થાય તે માટે અલગ
વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી બાંહેધરી લખવાની પદ્ધતિ અપનાવવામાં આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે. ઉદ્યોગકારો છે, નાના ઉદ્યોગકારો છે, ખેતી ક્ષેત્ર છે, તો આ બધા માટે છે એ બાંહેધરી સરખી નથી હોતી. અલગ અલગ ક્ષેત્રો માટે અલગ અલગ પ્રક્રિયા છે. ખેતી ક્ષેત્ર હોય તો ત્યાં જે જામીનગીરીઓ છે એની બાંહેધરી અમુક પ્રમાણમાં જ દર્શાવવામાં આવી છે, કારણ કે ખેતી આપણા દેશનું એક મુખ્ય સાધન છે. એટલે ત્યાં જામીનગીરીઓના સંદર્ભે જ્યારે વાત કરતા હોય તો વ્યાજનો દર પણ અલગ હોય છે અને એને ધિરાણ કરવાની જે નીતિ છે એની અંદર પણ તફાવત અહીં દર્શાવવામાં આવ્યો છે. જ્યારે સામાન્ય અર્થમાં મોટા જે ધંધાદારી પેઢીઓ છે, એના માલિકો છે, એની પાસેથી મોટા પ્રમાણમાં સલામતી માટે બાંહેધરી લખાવવામાં આવે છે, કારણ કે ત્યાં લાંબા ગાળાનું ધિરાણ થાય છે. જ્યારે ખેતીમાં ટૂંકા ગાળાનું ધિરાણ હોય છે, એટલા માટે ત્યાં બાંહેધરી ઓછી હોય. જ્યારે લાંબા ગાળાનું ધિરાણ હોય છે, મોટા પાયે ધિરાણ હોય છે, ત્યાં બાંહેધરી છે એનો પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળે છે. એટલે એક આ બાબત અહીં દર્શાવી છે. બીજી બાજુ કહે છે માર્જિનની જરૂરિયાત. સલામતી બાંહેધરી પેટે બતાવેલી જે મિલકત છે એ મિલકતના અમુક ટકા જ તમને ધિરાણ પ્રાપ્ત થાય, અથવા તો જે રકમ તમે માંગેલી છે 10 લાખ હોય, 20 લાખ હોય કે 40 લાખ હોય, આ જેટલી માંગો છો એટલી રકમનું તમને ધિરાણ મળતું નથી. એના કરતાં ધિરાણ કેવું મળે છે? ઓછી રકમનું મળે છે. તો જરૂરિયાત કરતાં ઓછું અથવા તો બાંહેધરી પેટે આપેલી મિલકતની કિંમત કરતાં ઓછું જ્યારે ધિરાણ આપણને મળે છે તો જે તફાવત ઊભો થયો એને શું કહેવાય છે? માર્જિન શબ્દ દર્શાવી શકાય. દરેક વર્ગ માટે આ માર્જિન શબ્દ સરખો નથી. જુદા જુદા વર્ગો માટે માર્જિન જુદું જુદું રાખવાની ભલામણ આરબીઆઈ દ્વારા દર્શાવવામાં આવી છે. ધિરાણની ટોચ મર્યાદા. કોઈ પણ એક વ્યક્તિ કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવી છે. કયા ક્ષેત્રમાં કેટલું ધિરાણ કરવું, કઈ રીતે ધિરાણ કરવું અને ધિરાણ કરવા માટે કઈ જરૂરિયાત છે, આ બાબત અહીં દર્શાવેલી છે. એટલે અમુક ટકાથી વધુ કોઈ પણ બેંકો ધિરાણ કરી શકે નહીં. ભેદભાવયુક્ત એટલે ભેદ પારખું વ્યાજના દર. જુદા જુદા વર્ગ પાસેથી જુદો જુદો વ્યાજનો દર, એને ભેદ પારખો વ્યાજ દર કહેવાય છે. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ છે. અગાઉ આપણે જોઈ ગયા હતા ટૂંકા ગાળા માટે, મધ્યમ ગાળા માટે અને લાંબા ગાળા માટે. ટૂંકો ગાળો 1 વર્ષ, મધ્યમ 5 વર્ષ સુધી અને લાંબા ગાળા એટલે 5 થી લઈને 15 વર્ષ સુધીની વાત થઈ હતી. તો આ 3 જે ગાળાઓ છે એના આધારિત અહીંયા ભેદભાવની વાત થાય છે, જેને ભેદભાવ પારખું અથવા તો ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ પણ કહે છે. ગરીબ વર્ગ હોય, ખેડૂત હોય તો એની પાસેથી એની પ્રવૃત્તિ આધારિત ખૂબ જ નીચો વ્યાજનો દર વસૂલ કરાશે. જ્યારે મોટા ઉદ્યોગકારો હશે, પૈસાદાર વ્યક્તિઓ હશે તો એની પાસેથી વ્યાજનો દર કેવો લેવામાં આવશે? વધુ લેવામાં આવશે. એટલે ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, ધનિક વર્ગ હોય, આ પ્રવૃત્તિ આધારિત દરેક વર્ગ પાસેથી જુદા જુદા વ્યાજ લેવાની પ્રક્રિયા છે, એટલે એને ભેદભાવયુક્ત વ્યાજનો દર એવા શબ્દથી ઓળખવામાં આવે છે.